મંગલાયણમ ચ સભ્યસિં પરમં ભવૈ મંગલમ જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગનાથો જગબંધુ જય જગપિયામહો વયવમ જય સૂર્યાણમ ભગવતી તયરાણમ ગચ્છિમો જય જય ગુરુલોકાણમ જય મહાવીરો ઓમકારબિંદુ સંયુક્તમ નિત્યમ જાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. પ્રણામ પ્રણામ ભાગ્યશાળી, પ્રણામ ભાભી, કેમ છો? ભાઈ યાદ છે ને તમને 4 વાગે આપણે જવાનું છે? હું તો ભૂલી જ ગયો સાહેબ. ભૂલી ગયો એ ન ચાલે, આપણે જવાનું ફાઇનલ છે. મારે 4 વાગે આજે ડિલિવરી છે સાહેબ, હું નહીં આવી શકીશ. ડિલિવરી કરવા જવાનું બધી વાત સાચી છે, પણ ગુરુદેવે આપણને જે ભેગા કરવા માટે આજનો જે ટાઈમ આપ્યો છે એ ટાઈમ તો આપણે સાચવવો જ પડશે. એકદમ સાચી વાત તમારી, પણ હું આજે કોઈ ચાન્સ જ નથી મારે આવી શકું. એવી રીતે ન ચાલે, બધા જ ટ્રસ્ટીઓએ ભેગા થવાનું છે અને આપણે ત્યાં જે સરસ્વતી મહાપૂજન જે ભણાવવાના છે ગુરુદેવ, જે ટાઈમ કાઢીને આપણા માટે આ બધી વસ્તુઓ કરી રહ્યા છે, શાસન પ્રભાવના જે કરી રહ્યા છે, તેના માટે આપણે બધાએ કમ્પલસરી ભેગા તો થવું જ પડશે. આપણે આ બધાની વ્યવસ્થા કરવાની છે, એમને જમવાની વ્યવસ્થા કરવાની છે, સવારની નવકાશની વ્યવસ્થા કરવાની છે આપણે શ્રી સંઘે. તો આપણે મીટિંગ તો રાખવી જ પડશે ને ભેગા તો ગુરુદેવ પાસે થવું જ પડશે. આપણે ઘરે કોઈ જમવા માટે કોઈ નથી, મારે મેં વાઈફને મોકલાવી દીધી. જમવાની વ્યવસ્થા થઈ જશે, તમે આપ ચિંતા ના કરો, આપ અમારા ઘરે પધારી શકો છો. ચાલો, જૈન હશે ને બધું? તમારો છે ને સ્વભાવ એવો છે ને યાર, જૈનના ઘરે જૈન જ મળવાનું છે ને. આ શું છે? શું છે? અને કોઈ અહીંયા જોક માર્યો? બધા આટલા ટેન્શનમાં છે અને તને હસવું આવે છે? આજ તો હવે સુધર સુધર, એટલો મોટો થયો, કોલેજમાં આવ્યો યાર. અરે મેં એ જ કહું છું, સુધરો, તમે પણ સુધરો. આખો દિવસ રીલ્સ, મોબાઈલ, ઇન્સ્ટાગ્રામ, પિક્ચર જોવા જવું છે, તિથલ ચાલો, રાત પડીને તિથલ એન્કર જવું છે.
પેલા ભોગીલા વાળા કાકા બી કે ભણો ભણો, પણ તમે તો વાંચે જ નહીં. પછી આવું જ થાય ને. કોણ કહે છે? જુઓ તો ખરી, તારા લીધે જ થયું છે. અરે બેન, ઓ ભાઈ શાંતિ બેન, મારો પ્લાન હતો આ કે તમને આટલું મસ્ત ડિસ્ટ્રેક્શન આપીને મેં પોતે હાઈએસ્ટ એટલે 35 માર્ક્સ લાવવાનો છું. ના ના, શું છે? તું 35 ની વાત કરે છે? તું તો રોજ મને કહેતો તો 85 આવશે, 90 આવશે. એડિટિંગ કરું યાર, તમે બી શું એડિટિંગ એટલે માર્કશીટમાં ચાલા કરે છે તું? એડિટિંગ તમે માર્કશીટથી મતલબ રાખો ને, 85 જ છે માર્કશીટમાં. શું વાત કરી રહેલો છે તું? તું તો પાછું એમ કહેતો હતો મારે બહાર ભણવા જવું છે. કશે જવાનું નથી ભાઈ, આપણે દુકાને બેસી જાવ ભોગીલા નંદલમાં. શું ના? અરે અંકલ નાદાન છે, ભટકી ગયો છે. શું નાદાન છે? મને કઈ સમજણ નથી પડતી તમારી વાતોમાં. શું વાત કરે છે તું? તમને લોકોને કઈ સમજણ નથી પડતી નાના મોટા સાથે શું વાત કરવાની? અંકલ પ્લીઝ સ્કૂલ, તમને ખબર છે અમે લોકો બધા એબ્રોડ જવાની એક્ઝામ આપવાના છે. હવે આ એક્ઝામમાં ખરાબ ગઈ તો આગળ કેવી રીતે જશું? ને યુ નો અંકલ, હવે તમે આને દુકાને બેસાડશો તો તમારું ગ્રુપ તૂટી જશે. પ્લીઝ પ્લીઝ એને નહીં મોકલો પ્લીઝ. કોઈએ ભણવા જવાની જરૂર નથી ભાઈ. તમારે મારી જેવા એક તો માર્ક લાવવા અને આગળ ભણવું છે. કઈ શરમ જેવી કોઈ ચીજ છે કે નહીં? સાંભળો તમે બધા, આપણા વલસાડમાં એક ખૂબ મોટા આચાર્ય ભગવંત આવ્યા છે. ચાલો હું તમને બધાને વાસક્ષેપ કરાવવા લઈ જાઉં ત્યાં આગળ. કંઈક તમારે આમાં સદબુદ્ધિ આવે, કંઈક સારા માર્ક આવે, પછી કંઈક વિચારજો. ચાલો બધા મારી સાથે. એક મિનિટ, શું તમે એક જાઓ. મિનિટ? એ લોકો થોડો નાસ્તો કરી લે, ભૂખ્યા થયા છે, ખાઈ પી લે, પછી આવે. તમે જાઓ. તું જ બધાને બગાડે છે. છોકરા છે હવે. શું છોકરાઓ એ નહીં છે? કરે તો કોણ કરશે તોફાન? આવું ને આવું કરજો. ચલો નાસ્તો કરી લો, મમ્મી કહે છે એટલે. પછી બધા ચાલો મારી જોડે. હા, તમે જાઓ, શાંતિ રાખો, કાંઈ વાંધો નહીં. પપ્પા ભલે ગુસ્સો કરે, હવે તમારે શું ખાવું છે બોલો. શું ખાવું છે બોલો તમારા લોકોને? પાણીપુરી કરી દો ને. જેટલું એમના માટેનું માનસિક રીતે પણ હા, ન ચોકાવા. લાઈફમાં અમે બહુ મોટું ડિસિઝન લેવા જઈ રહ્યા છીએ. તમારા આશીર્વાદ જોવે છે બા. બધાને આશીર્વાદ છે મારા હૃદયપૂર્વક. આશીર્વાદ આપીને જા. કરજો કે ભણવા? આને કશો થોડો જલ્દી કોઈ મળે. તૈયારી થઈ ગઈ ભાઈ? બેન, હઉ થઈ ગઈ. મજામાં? કઈ કેમ ચાલે છે ભણવાનું? તમારા આશીર્વાદ જોવે છે. પ્રણામ ગુરુજી. ગુરુજી, વલસાડમાં સરસ્વતી મહાપૂજનનું ભવ્ય આયોજન થવાનું છે, તો હું એના પર ન્યૂઝ સ્ટોરી કવરેજ કરવા માંગુ છું, તો આપની રજા લેવા આવી છું. સરસ્વતી મહાપૂજનની આજે આમ જોઈએ તો આખા સમસ્ત વલસાડ શહેરમાં આના માટેની એક ખૂબ જિજ્ઞાસા છે, ખૂબ એક જાતની ઉત્સુકતા પણ છે. પૂજન ક્યાં હશે, કેવું હશે, શું કરાવશે, આપણા લાઈફમાં શું એને રિલેટેડ છે. આમ તો આ એક જ સરસ્વતી દેવી એવી છે કે જે સમસ્ત જ્ઞાતિ, સમસ્ત સમાજ, સમસ્ત લોકોને સ્પર્શનારી બાબત છે. આમ જગતમાં લક્ષ્મી અને સરસ્વતી બંનેનું મહત્વ બધાના માટે નથી હોતું. જેટલું ગ્રહસ્થ અને લક્ષ્મી માટેનું હોય છે એટલું સરસ્વતીનું નથી હોતું. પણ બહુ સ્પષ્ટપણે કહેવાયું છે કે જ્યાં આગળ સરસ્વતી વગરની લક્ષ્મી મળે છે ત્યાં આગળ જીવનમાં શાંતિ, આનંદ
કે પ્રેમ નથી રહેતા. અને જો સરસ્વતી સાથે હોય તો કદાચ લક્ષ્મી ઓછી હોય તો પણ એન્જોય કહો, આનંદ કહો, સુખ કહો, શાંતિ કહો, એ લોંગ ટર્મ સુધી કામ લાગે છે. અને સૌથી મોટી વાત કે સરસ્વતી મહાપૂજનનો જો કોઈ પણ એમ હોય, એનો જો કોઈ પણ ગોલ હોય તો એક જ છે કે આજના સાયન્સ યુગ કહો કે ભોગવાદ કહો, પરંતુ પોતાના માઇન્ડને બેલેન્સમાં રાખવું આજે એક બહુ મોટી ચેલેન્જ છે. કારણ કે તમારા માઇન્ડને ડિસ્ટર્બ કરનારા, તમારા માઇન્ડને એકદમ ડાઉન કરનારા પરિબળો બહુ વધારે છે. પરંતુ જેને પોતાનું આ જીવનનું લક્ષ્ય કહેતા ટાર્ગેટ શું છે એ સ્પષ્ટપણે જો કોઈ પણ માહિતી આપી શકતું હોય તો એ માં સરસ્વતી છે. અને બીજા નંબરની વાત, ઓછી વધારે બુદ્ધિ તો બધામાં કદાચ જોવા મળશે, પણ ટાઈમે ચોક્કસ નિર્ણય, ચોક્કસ રીતનો, ચોક્કસ પ્રકારે લેવાની બુદ્ધિ બધામાં નથી હોતી. આજે ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે એટલા માટે કે ખરા ટાઈમે એના ડિસિઝન પાવર એની પાસે નથી હોતા. એટલે ડિસિઝન પાવર એ આપણને જો ક્યાંયથી પણ સારી રીતે પૂરો પાડી શકનારું કોઈ તત્વ હોય તો એ માં સરસ્વતી છે. સોશિયલ મીડિયાના લીધે અમારા લોકોથી સ્ટડીઝ પર કોન્સન્ટ્રેટ જ નથી થતું, અને હવે તો અમે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાના છે, તો તમે અમને ખ્યાલ આ મુજબ એવું તો શું થશે જેનાથી લાઈફમાં અમારે આગળ થાય? જ્યારે તમે કોઈ એક ગોલ કે ટાર્ગેટ એચીવ નથી કરતા એટલે તમારે આ બધા પ્રોબ્લેમ આની જ સાથેના બીજા પણ આવે છે. અને અનુભવ એમ કહે છે કે જો ખરેખર તમારે કોન્સન્ટ્રેટ થવું હોય તો એના માટે તમારે ખૂબ ઊંચો ગોલ રાખવો પડે છે, તો જ તમે મિડલ લેવલ ઉપર આવી શકો છો. અત્યારે તમે મિડલ લેવલ ઉપર પણ નથી અને એકદમ લોઅર લેવલ ઉપર પણ નથી. પણ તમારી ઈચ્છા જો ખરેખર હોય કે અમારે કોન્સન્ટ્રેટ થવું છે, ગ્રોથ કરવો છે કે કંઈ પણ લાભ લેવો છે, તો 3 કામ કરવાના છે. પહેલા નંબરનું કામ કે જેમ કે બાળક ગંદકીમાં રમે છે તો તમે એને ના પાડશો કે નહીં રમતો, તો એ તો પણ એ રમવાનું ચાલુ રાખશે. પણ એને હાથમાં રમકડું પકડાવી દેશો તો એ રમવાનું ચાલુ થશે. ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ કે જો તમારે ખરેખર તમારી લાઈફનું ઇમ્પોર્ટન્સ તમે નોલેજ ઉપર જો આપતા હો તો કમ્પલસરી જેટલા પણ બિગેસ્ટ માણસો છે એ લોકો પણ 19-20 વર્ષ 22 વર્ષ સુધી મોબાઈલ ટચ પણ નથી કરતા. મતલબ કે જ્યાંથી આપણું માઇન્ડ બગડે છે એને કમ્પલસરી તમારે છોડવું જ પડે છે. બીજી વાત. અને ત્રીજી વાત એ છે કે તમારે આના કરતાં જો હું આ સોશિયલ મીડિયાને છોડીશ અને અહીંયા જો હું નોલેજ ઉપર બરાબર કોન્સન્ટ્રેટ થઈ તો મારું ફ્યુચર બહુ સારું છે, બહુ ગ્રોથવાળું થવાનું જ છે, એવી પૂરી શ્રદ્ધાને ભાવના રાખશું તો જ આ વસ્તુ શક્ય બનશે. બાકી ખાલી પ્રોબ્લેમ બતાવવાથી સોલ્વ થતા નથી, એના આન્સરને ફોલો કરવા પડે છે. એટલે આ રીતે તમારે બતાવે. અને આ સરસ્વતી મહાપૂજનમાં જેમ નાનકડો બાળક એ રખડતો હોય, ભટકતો હોય તો પણ એની મા પાસે જાય તો એની આગળ એ બધું જ પાછું એની ગંદકી, એની અશુદ્ધિ કે કંઈ પણ એ દૂર કરીને એની મા એને ભોજન કરાવે જ છે. માને ચિંતા જ હોય છે કે ભાઈ બાળક સમયસર ભોજન કરે, સમયસર એ કામ કરે. એમ જેમ માને મગજમાં હોય છે કે બાળકનું ધ્યાન રાખવાનું, એમ સરસ્વતી માને પણ મગજમાં હોય જ છે કે જે એની પાસે બાળક બનીને આવે, સ્ટુડન્ટ્સ બનીને આવે, તો તમે ગમે તે કરતા હો તો પણ એ સરસ્વતીમાં આશીર્વાદ આપવાનું કામ કરે જ છે. માત્ર એ પૂજનમાં
આપણે ખૂબ સરસ શ્રદ્ધા અને ભાવ લઈને જઈએ અને માને એ પૂજન કરતાં કરતાં પ્રાર્થના કરીએ કે માં હવે બધી જવાબદારી તારી છે અને તારે અમને સંભાળવાના છે. તો એ પૂજન કરતી વખતે એ આપણને ચોક્કસ આપણા ભાવ પ્રમાણે આશીર્વાદ આપશે અને એ તમને હવે સાચી દિશાના સાચા વિચારો સાચી વ્યક્તિઓ પાસે લેવડાવશે. એટલે એના જે આદેશ આવે સારા એને તમારે ફોલો કરવાના છે અને એમ કરશો તો આ પૂજન દ્વારા એ સરસ્વતીમાં પણ તમને હેલ્પ કરશે, તમને આશીર્વાદ આપશે અને તમને ગ્રોથમાં આગળ વધારશે. ગાઈઝ આપણે સ્કૂલ અને કોલેજમાં ઘણી બધી એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કર્યું. તો હવે સાહેબજીએ જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે સરસ્વતી પૂજનમાં બી પાર્ટિસિપેટ કરીએ અને એનાથી બી ડેફિનેટલી આપણને કંઈ ને કંઈ બેનિફિટ થવાના જ છે. પણ તમને લોકોને એવું લાગે છે કે આનાથી બેનિફિટ્સ થશે? એ જ હવે ધર્મમાં કોણ જ ધ્યાન આપે યાર. એઆઈનો જમાનો, ચેટ જીપીટી, આ બધામાં કોણ જશે? શું વાત કરે છે તું? આપણે આટલા ટાઈમથી સેવા પૂજા કરીએ છીએ, મહારાજના વ્યાખ્યાનમાં જઈએ છીએ, બધી પૂજામાં આરાધનામાં આપણે ભાગ લઈએ છીએ, તો પછી કેમ એ નહીં થાય? બધા જ ડેફિનેટ થાય. બટ યાર તું આટલું શ્યોર કઈ રીતે થઈ શકે છે કે આપણને બેનિફિટ થશે જ? હા ને એ જ યાર. આ બધા બિઝનેસમેન, એન્ટરપ્રેન્યોર્સ જે બધું એઆઈ યુઝ કરીને જ આટલા આગળ વધ્યા છે, તો આ કરીને શું બેનિફિટ મળશે આપણને? આપણે બધું જ ટ્રાય કર્યું છે. આપણે કોલેજમાં બધું સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કર્યું છે. એમાં બધામાં આપણે ફર્સ્ટ આવ્યા જ છે, બરાબર. તો હવે સાહેબજીએ કીધું છે કે એકવાર આ પૂજનનો લાભ લઈ જુઓ ને. આપણે તો ફર્ધર સ્ટડીઝ માટે અબ્રોડ બી જવાનું છે, તો એકવાર આમાં લાભ લઈએ, જોઈએ આપણને બેનિફિટ થઈ ગયો તો વી શુડ ટ્રાય ધીસ. હું એની વાતથી અગ્રી કરું છું. આપણે બધા એકવાર ટ્રાય કરવું જોઈએ. તો લેટ્સ ટ્રાય ધીસ.